નમસ્તે સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 14 નો છેલ્લો ટોપિક જે છે એની ચર્ચા કરવાના છીએ અને એ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ્સ. આ ટોપિક જે છે એ આમ તો મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં જ એવું કીધું હતું કે જેટલા ચેપ્ટર ફિઝિક્સમાં છે 1 થી 14 એમાં સૌથી સહેલું જો યુનિટ હોય તો એ 14મું યુનિટ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. અને સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં પણ જો સૌથી સહેલું હોય તો એ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. એટલે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એ એક બ્રાન્ચ છે ફિઝિક્સની કે ઇલેક્ટ્રોનિક્સની રાધર. પણ આપણે જે ભણવાનું છે મુખ્યત્વે એ એના જે પાયાના ઘટકો કહી શકાય એવા લોજિક ગેટ્સ જે છે એનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે ડિજિટલ અને બીજું જે ઇલેક્ટ્રોનિક્સ છે એનાલોગ એ શું છે એની પહેલા માહિતી મેળવી લઈએ. તો પહેલો ટોપિક આમાં પેટા ટોપિક છે એનાલોગ અને ડિજિટલ સિગ્નલ. કયા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવાય અને કેવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવાય એની આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ. તો એમાં ફર્સ્ટ પહેલું જે છે એ છે એનાલોગ સિગ્નલ. એનાલોગ સિગ્નલ કોને કહેવાય? તો એમાં તમે સાથે લખતા જજો. એવા સિગ્નલ કે જેમાં વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો સમય સાથે બદલાતા હોય તેને એનાલોગ સિગ્નલ કહે છે. આવા સિગ્નલને વોલ્ટેજ અથવા તો પ્રવાહના શૂન્યથી મહત્તમ સુધીના કોઈ પણ વોલ્ટેજ હોઈ શકે. તો આવા જે વોલ્ટેજના સિગ્નલ્સ છે એને આપણે એનાલોગ સિગ્નલ કહેશું. ફોર એક્ઝામ્પલ આવું એક સિગ્નલ હોય, આ ધારો કે વોલ્ટેજ અથવા તો પ્રવાહ છે અને આ અક્ષ જે છે એ સમયની છે t. તો આપણે સાદું એક્ઝામ્પલ લઈએ તો સાઇન આકારનું જે વોલ્ટેજ મળે એ આવું મળે છે. તો આ જે છે આપણે આગળ પણ જોયું છે, આ એસી સિગ્નલ છે સાઇન આકારનું. તો તમે જુઓ તો આ એનું મહત્તમ મૂલ્ય છે અને આ એનું લઘુત્તમ મૂલ્ય છે. તો મહત્તમ અને લઘુત્તમ મૂલ્યની વચ્ચે ગમે તે મૂલ્ય એનું હોઈ શકે. તમે આ સમયેનું મૂલ્ય જુઓ તો આટલું હોય, આ સમયે શૂન્ય છે, આ સમયેનું મૂલ્ય આટલું છે. તો આવું સિગ્નલ કે જે સમય સાથે સતત બદલાયા કરતું હોય તો એવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવાય. ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે એ પણ આવું કંઈક જ આપ્યું છે. આવા સિગ્નલ જે છે એ બધા ડિજિટલ સિગ્નલ કહેવાય કે જેનું કોઈ પણ સમયે મૂલ્ય છે એ ગમે તે હોઈ શકે. હવે નેક્સ્ટ જે છે સેકન્ડ એ છે ડિજિટલ સિગ્નલ. તો એ એક સિગ્નલ જે છે એ દોરી અને હું સમજાવું તો એ વધુ સહેલું પડશે. જુઓ, આ વોલ્ટેજ કે પ્રવાહ છે અને આ સમયની અક્ષ છે. તો જો સિગ્નલ આવા પ્રકારનું હોય, આને ચોરસ તરંગ પણ કહેવાય, સ્ક્વેર વેવ. આના આપણે પછી દાખલાઓ જોશું ત્યારે પણ આની ચર્ચા વધારે કરશું.
તો જુઓ આ જે છે એ વોલ્ટેજનું મૂલ્ય ધારો કે V છે અને આ 0 છે. તો તમે જુઓ છો એમ કે જો આપણે અહીંથી અહીંયા જઈએ તો આ દરમિયાન આ કોઈ પણ સમય તમે લો, આ સમય લો કે આ સમય લો, વોલ્ટેજ કેટલા છે? 0. જેવા અહીંયા પહોંચો એટલે વોલ્ટેજ વધી અને V થઈ જાય. આટલા સમય સુધી એ V ના વી જ રહેશે. તમે જુઓ છો એ વોલ્ટેજ એને ફરી પાછો આ સમય આવે, આ સમયગાળા દરમિયાન 0 થાય, 1 0 1. આમ અહીં આગળ આપણે આમ લખશું, ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ નું જો સિગ્નલ હોય તો આપેલા સમયે વોલ્ટેજ કે પ્રવાહને ફક્ત બે જ મૂલ્યો શક્ય છે. કાં તો વોલ્ટેજ મહત્તમ હોય, ક્યાં તો વોલ્ટેજ મહત્તમ હોય અથવા લઘુત્તમ હોય. લઘુત્તમ એટલે આપણે અહીંયા ઉપરના સિગ્નલમાં 0 એવું કીધું છે, લઘુત્તમ હોય. તો મહત્તમ જે છે એને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ 1 વડે. 1 જે છે એ મહત્તમ માટે વપરાય છે, જ્યારે લઘુત્તમ શબ્દ જે છે અથવા તો 0 એના માટે વપરાતો સિમ્બોલ જે છે એ 0 છે. તો આમ વોલ્ટેજના એવા સિગ્નલ્સ કે જેમાં વોલ્ટેજના બે જ મૂલ્યો 0 અથવા 1 એટલે કે હાઈ અથવા તો લો શક્ય હોય તેવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહે છે. તેવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહે છે. એટલે આપેલા સમયે વોલ્ટેજને ક્યાં તો મહત્તમ મૂલ્ય જ હોય અથવા તો લઘુત્તમ મૂલ્ય જ હોય, તો એવા વોલ્ટેજ જે છે કે એવા સિગ્નલ જે છે એને આપણે ડિજિટલ સિગ્નલ કહેશું. અને ડિજિટલ સિગ્નલ ની મદદથી બનતા ઇલેક્ટ્રોનિક્સને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કહે છે. એટલે ઇલેક્ટ્રોનિક્સ જે છે આપણે ભણીએ છીએ એના બે પ્રકારો છે. એક એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ કે જેમાં આ પ્રકારના સિગ્નલ જે તમે જોયા છે એનો ઉપયોગ થાય, અને બીજા જે છે એ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કે જેમાં આ પ્રકારના સિગ્નલ જે તમે જુઓ છો એ નો ઉપયોગ થાય. આ સિગ્નલમાં આને આપણે કહીએ છીએ લેવલ 1 અથવા તો હાઈ, અને આ જે છે આને કહીએ છીએ લેવલ 0 અથવા તો એને આપણે કહીશું લો. તો 0 1 0 1 એને આપણે એવા સિગ્નલ્સનો ઉપયોગ થતો હોય એને આપણે ડિજિટલ સિગ્નલ કહીએ છીએ. આમ તો તમે કમ્પ્યુટરમાં બાઇનરી અને ડેસિમલ બે પદ્ધતિનો ઉપયોગ ભણી ગયા છો. એમાં બાઇનરી સિસ્ટમ તમને યાદ છે, એમાં 1010 જ આવે, બીજું કંઈ આવે નહીં. તો એ બાઇનરી સિસ્ટમ જે છે એનો ઉપયોગ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં કરવામાં આવે છે. આપણે ખાલી પ્રસ્તાવના જ છે, વધારે આપણે ડિટેલમાં આવતું નથી. એટલે તમને એમ પૂછે કે એનાલોગ અને ડિજિટલ સિગ્નલ શું છે,
સમજાવો તો તમારે આટલું એમાં લખવાનું થશે. નાવ નેક્સ્ટ જે છે એ છે અગત્યનું, એ છે લોજિક ગેટ. લોજિક ગેટ તો એ શું છે એ જોઈ લઈએ. ગેટ ગેટ એ એક ડિજિટલ પરિપથ છે. ગેટ એ એક ડિજિટલ પરિપથ છે કે જેના ઇનપુટ અને આઉટપુટ ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે કોઈ ચોક્કસ લોજિકલ સંબંધ હોય. લોજિકલ સંબંધ હોય. આથી આવા ડિજિટલ પરિપથને લોજિક ગેટ કહે છે. એટલે એવો એક પરિપથ કે જે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે કંઈક લોજિક ધરાવતો હોય. લોજિક એટલે કોઈ કાર્ય પદ્ધતિ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં, તો એને આપણે લોજિક ગેટ એવું કહીએ છીએ. લોજિક ગેટને એક કે એકથી વધારે ઇનપુટ હોય અને એક જ આઉટપુટ હોય છે. એટલે ઇનપુટ ગમે એટલા હોય પણ આઉટપુટ છે એ એક જ હોય છે એ લોજિક પરિપથને. લોજિક ગેટ બે પ્રકારમાં વિભાજિત કરેલા છે. બે પ્રકારમાં વિભાજિત કરેલા છે. એ જે બે પ્રકાર છે એ જોઈ લઈએ. એમાં એક જે છે એને આપણે કહીએ છીએ મૂળભૂત અથવા તો બેઝિક લોજિક ગેટ, અને બીજો પ્રકાર જે છે એ છે યુનિવર્સલ લોજિક ગેટ. તો જે મૂળભૂત લોજિક ગેટ છે એ ત્રણ છે. પહેલો આપણે જે ભણવાના છીએ એ છે નોટ ગેટ. બીજો જે છે એ છે ઓર ગેટ. અને ત્રીજો જે ભણવાના છીએ એ છે એન્ડ ગેટ. એટલે નોટ, ઓર અને એન્ડ આ ત્રણેય ગેટ પરિપથો છે. અને યુનિવર્સલ લોજિક ગેટ બે છે. એક જે છે એ છે નેન્ડ ગેટ, એટલે નોટ અને એન્ડ નું કોમ્બિનેશન. નોટ વત્તા એન્ડ આપણે સંધિ જોડીએ તો NAND નેન્ડ ગેટ એ થશે. અને બીજું એવી જ રીતે નોટ અને ઓર જોડો તો જે ગેટ મળે એને આપણે કહીશું નોટ ગેટ. તો નેન્ડ અને નોર આ બંને ગેટ્સ જે છે એ યુનિવર્સલ લોજિક ગેટ છે. એટલા માટે કેમ કે આ એક તમારી પાસે નેન્ડ ગેટ હોય તો તમે નોર, નોટ, ઓર, એન્ડ બધા બનાવી શકો. અને એવી જ રીતે નોર ગેટ જો તમારી પાસે હોય તો એની મદદથી તમે નેન્ડ, એન્ડ, ઓર અને નોટ એ બધા ગેટ્સ છે એ તમે બનાવી શકો છો. તો આ જે છે એ લોજિક ગેટનું સામાન્ય માહિતી છે. પછી આપણે આ પાંચે પાંચ ગેટ અને એના ઉપયોગો બાકીનું બધું જોવાનું છે. નેક્સ્ટ જે છે એક બે શબ્દો જેનો ઉપયોગ આપણે આવશે એની સમજૂતી જોઈ લઈએ. બીજું જે છે એ છે ટ્રુથ ટેબલ.
આ પણ બહુ પ્રચલિત શબ્દ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં છે. તો ટ્રુથ ટેબલ શું છે એ સમજી લઈએ. તો લોજિક ગેટમાં લોજિક ગેટમાં જુદા જુદા ઇનપુટના સંયોજનો માટે મળતા આઉટપુટ દર્શાવતા ટેબલને ટ્રુથ ટેબલ કહે છે. એટલે જે ઇનપુટના કોમ્બિનેશન હોય એના માટે કેવું આઉટપુટ મળે છે એની માહિતી આપતું ટેબલ અથવા તો કોષ્ટક એને આપણે ટ્રુથ ટેબલ એવું કહેશું. એ પછી આપણે જ્યારે જોઈએ ગેટ એક એક ત્યારે એની વિશે વધુ ચર્ચા કરશું. અને છેલ્લું જે છે એ છે બુલિયન સમીકરણ. આનો ઉલ્લેખ ટેક્સ્ટ બુકમાં છે નહીં, પણ આપણે કરશું. એ આનો જ એક ભાગ છે અને જે એન્ટ્રન્સ એક્ઝામ્સ છે એમાં પૂછાય પણ છે. તો બુલિયન સમીકરણ એ આપેલ લોજિક પરિપથ ની ગાણિતીય રજૂઆત છે. એટલે આપેલ લોજિક પરિપથ છે એનું સમીકરણ, એલ્જેબ્રિક સમીકરણ, એને બુલિયન સમીકરણ કહેવાય. એકચ્યુઅલી જ્યોર્જ બુલ કરીને એક સ્ટેટિસ્ટિક્સનો વ્યક્તિ હતો. એણે બાઇનરી જે નંબર સિસ્ટમ છે 1010, કદાચ તમે એનું નામ સાંભળ્યું હશે એમાં. તો એણે આખું જે એલ્જિબ્રા ડેવલપ કર્યું, બીજગણિત ડેવલપ કર્યું ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં જેનો ઉપયોગ થાય છે, એને બુલિયન એલ્જિબ્રા એવું કહેવાય. અને બુલિયન એલ્જિબ્રામાં આવતા જે સમીકરણ છે કે જે કોઈ ચોક્કસ ગેટ છે એની કાર્યપ્રણાલીને રજૂ કરતા હોય એવા સમીકરણને બુલિયન સમીકરણ એવું આપણે નામ આપ્યું છે. જેમ જેમ આપણે ગેટની રજૂઆત જોશું એમ તમને એના વિશે વધુ આઈડિયા આવશે. તો હવે આપણે એક એક ગેટ જોતા જઈએ. પહેલો જે છે એ છે નોટ ગેટ. પહેલો જે છે એ છે નોટ ગેટ. એમાં સૌથી પહેલા આપણે જોશું એની કાર્ય પદ્ધતિ એટલે કે એ ગેટ કેવી રીતે કામ કરે છે. આ પાંચે પાંચ ગેટ માટેનો સિક્વન્સ જે છે એ સેમ છે. 4 વસ્તુ તમારે કરવાની હોય. તમને એમ પૂછે કે ટૂંક નોંધ લખો, નોટ ગેટ, ઓર ગેટ, એન્ડ ગેટ કે બાકીના 2 ગેટ. તો તમારે આ 4 મુદ્દાઓ જે છે જે હું તમને અત્યારે કહું છું એ તમારે લખવાના છે. કાર્ય પદ્ધતિમાં પહેલું આપણે એમ લખશું કે આ એક પ્રાથમિક અથવા તો મૂળભૂત ગેટ છે. સૌથી પહેલું એ મૂળભૂત છે કે યુનિવર્સલ એ લખવાનું. તો નોટ ગેટ જે છે એ એક મૂળભૂત લોજિક ગેટ છે. આ ગેટને એક ઇનપુટ અને એક આઉટપુટ હોય છે. એક ઇનપુટ અને એક આઉટપુટ હોય છે. આ બીજો મુદ્દો. હવે આ અગત્યનું છે. તેને ઇનપુટમાં 0 આપતા આઉટપુટ 1 અને ઇનપુટમાં 1 આપતા આઉટપુટ 0 મળે છે. આમ આઉટપુટ ઇનપુટ નથી.
આઉટપુટ જે છે એ ઇનપુટ નથી. એ લોજિક પ્રમાણે આ ગેટને નોટ ગેટ કહે છે. એટલે તમે 1 આપો તો એનો મતલબ એવો થાય કે ઇનપુટ 1 નથી, સોરી આઉટપુટ છે એ 1 નથી. તમે ઇનપુટમાં 1 આપો તો આઉટપુટ 1 નથી. તો હવે બાઇનરીમાં તો બે જ નંબર્સ છે, એક 0 અને 1. જો 1 ન હોય તો બીજી કઈ શક્યતા થઈ 0, તો 0 છે. બરાબર છે. અને તમે એમ કહો કે ઇનપુટમાં હું 0 આપું છું તો આઉટપુટ 0 નથી, 0 નથી તો બીજો કઈ શક્યતા 1, તો આઉટપુટ શું છે? 1 છે. એટલે ટૂંકમાં એ ઇનપુટ જે આપો એને ઉલટાવી નાખે છે. એટલે આપણે આમ પણ લખશું, આ એક પણ ઘણીવાર ઉપયોગમાં લેવામાં આવે છે. આમ આ ગેટ ઇનપુટને ઉલટાવી નાખે છે. ઇનપુટને ઉલટાવી નાખે છે. આથી તેને ઇન્વર્ટર પણ કહે છે. એટલે એનું એક નામ તો છે એ છે નોટ ગેટ, પણ બીજું નામ જે છે એ ઇન્વર્ટર છે. બીજું આપણે જોશું એ છે એનું ટ્રુથ ટેબલ. હવે ટ્રુથ ટેબલ કેમ લખવાનું એ ખાસ તમે સમજી લેજો, કેમ કે એનો ઉપયોગ તમારે આગળ જતા આવવાનો છે. તો જુઓ, આવું એક ટેબલ બનાવવાનું. હવે આમાં તો બહુ જાજો પ્રોબ્લેમ નહીં થાય, કેમ કે અહીંયા આગળ આપણે ઇનપુટ લઈએ અને અહીંયા આગળ ધારો કે આઉટપુટ લઈએ. તો ઇનપુટ છે એની બે શક્યતા, ક્યાં તો ઇનપુટ 0 હોય અથવા તો ઇનપુટ 1 હોય, કેમ કે એક જ ઇનપુટ આવા ગેટને છે એટલા માટે. તો 0 હોય તો આઉટપુટ 1 મળે અને 1 હોય તો આઉટપુટ 0 મળે. તો આ ઇનપુટના કોમ્બિનેશનને અનુરૂપ આઉટપુટ દર્શાવતું ટેબલ છે. તો એ ટેબલને આપણે નામ આપ્યું છે ટ્રુથ ટેબલ. બીજું જે છે એ છે એનો લોજિક સંજ્ઞા. લોજિક સંજ્ઞા અથવા તો લોજિક પરિપથ એવું ઘણીવાર કહે છે. તો એ પણ તમે યાદ રાખજો. એ છે એક ત્રિકોણ જે આપણે ડાયોડમાં કરીએ છીએ એના જેવું જ, અને અહીંયા આગળ એક સર્કલ કરવાનું. આ છે એ, અને આઉટપુટને આપણે કહીએ છીએ વાય. આઉટપુટ છે એ વાય છે. અને એનું બુલિયન સમીકરણ એ થશે વાય બરાબર નોટ એ. એટલે અહીંયા આગળ બાર જે છે એ નોટ માટે વપરાય છે. ઇનપુટનું ઉલટું એના માટે આ બાર આપણે વાપરીએ છીએ. તો y ઇક્વલ ટુ એ બાર એ એનું બુલિયન સમીકરણ થયું. નેક્સ્ટ જે છે સેકન્ડ, એ છે ઓર ગેટ. ઓર ગેટ જે છે એ આપણો બીજો ગેટ છે. તો એમાં પણ સેમ, હવે અહીંયા બાજુમાં મેં એટલા માટે જ લખ્યું છે કે સૌથી પહેલા આપણે એની કાર્ય પદ્ધતિ જોઈ જઈએ. તો પહેલો મુદ્દો જે આમાં હતો એ જ તે, આ એક પ્રાથમિક અથવા તો મૂળભૂત ગેટ છે. એટલે આ પણ બેઝિક લોજિક ગેટ છે. આ ગેટને બે ઇનપુટ અને એક આઉટપુટ હોય છે. બે ઇનપુટ હોય અને એક આઉટપુટ હોય છે. હવે આની એક ખાસિયત એ છે કે એટલા માટે જેને ઓર ગેટ કહેવાય, કે આ ગેટમાં જો ઇનપુટ એકને એ કહીએ, ઇનપુટ એ અથવા
ઇનપુટ બી અથવા બંને, ઇનપુટ એ અથવા તો ઇનપુટ બી અથવા તો બંને 1 હોય તો આઉટપુટ તો આઉટપુટ 1 મળે છે. એટલે જો બેમાંથી એક અથવા તો બંને એ 1 હોય તો આઉટપુટ 1 મળે. આ એક ગેટની કાર્યપ્રણાલી છે. અને અહીંયા જે આપણે અથવા છે એ અથવા ઉપરથી આપણે એને અથવાને ઇંગ્લિશમાં ઓર કહીએ છીએ, એટલા માટે આપણે આને ઓર ગેટ એવું નામ આપ્યું છે. વધારે સ્પષ્ટતા તમને ટ્રુથ ટેબલથી થશે, તો એ હું અહીંયા લખું, ઓર ગેટનું ટ્રુથ ટેબલ. હવે એમાં બે ઇનપુટ છે એટલે ટેબલ કંઈક આવું બનશે, તમે જોજો બરાબર. આ જે છે એ એનું ટ્રુથ ટેબલ બન્યું. અહીંયા આગળ આ ઇનપુટ છે, ઇનપુટ એ, ઇનપુટ બી અને આઉટપુટને આપણે વાય કહેશું. તો આમાં બે ઇનપુટ હોય તો એને 4 લોજિકલ સંયોજનો થશે, એ આપણે આમ દર્શાવીએ. તો જો બે ઇનપુટ હોય તો ક્યાં તો બંને 0 હોય, એટલે એ પણ 0 અને બી પણ 0, એ 0 હોય અને બી 1 હોય, એ 1 હોય અને બી 0 હોય અને બંને 1 હોય. તો જો બે ઇનપુટ હોય કોઈ પણ ગેટમાં, ઓર ગેટ હોય, એન્ડ ગેટ હોય, અથવા તો કોઈ પણ ડિજિટલ પરિપથ હોય, તો જો એને બે ઇનપુટ હોય તો એના ઇનપુટના સંયોજનો 4 થશે. એટલે 4 ઇનપુટના કોમ્બિનેશન્સ થશે. એમાં 4 કયા કયા? બે 0 હોય એ, એક 0 એક 1 હોય એ અને બંને 1 હોય એ. તો આ એના સંયોજનો છે. તો એ અથવા બી, એ અને બી બે 0 હોય તો તમને જે આઉટપુટ મળશે એ 0 જ મળશે. પણ બેમાંથી એક 1 હોય તો આઉટપુટ છે એ 1 મળે. તો આમાં આ બંને 1, આઉટપુટ 1, એ 1 બી 0 તો પણ આઉટપુટ 1, આ 0 આ તો પણ આઉટપુટ 1 મળશે. તો આઈધર એ ઓર બી is 1 then the output is 1. એ સેન્સમાં આપણે એને ઓર ગેટ એવું કહીએ છીએ. એના માટે લોજિક સંજ્ઞા અથવા તો લોજિક પરિપથ શું છે એ જોઈ લઈએ. તો ઓર ગેટ નો લોજિક પરિપથ કે લોજિક સંજ્ઞા આમ છે, આ એક અર્ધચંદ્રાકાર, આ એનો પરિપથ સંકેત છે. ઇનપુટ બે છે એ અને બી અને આઉટપુટ એક જ હોય લોજિક પરિપથને, લોજિક ગેટને, એ છે વાય. તો એ બી માટે આઉટપુટ વાય છે. અને એના માટે આપણે જોઈએ બુલિયન સમીકરણ. તો બુલિયન સમીકરણ જે છે એ એના માટેનું આવું છે, વાય એ આઉટપુટ છે બરાબર એ, પછી પ્લસની નિશાની છે અને બી. આ જે નિશાની છે, આ પ્લસની નિશાની, આને આપણે કહીએ છીએ ઓર. ખાસ યાદ રાખજો, આ એ પ્લસ બી એમ નથી, આને આપણે એમ નહીં બોલીએ y ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી, આને આપણે બોલશું y ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી. એટલે આનું પ્રોનાઉન્સિએશન જે છે અથવા તો બોલવું હોય તો એમ બોલાય y ઇઝ એ ઓર બી. આવી રીતે આપણે એને બોલશું. એ અથવા બી બે હાઈ હોય કે બેમાંથી એક હાઈ હોય તો આપણને આઉટપુટ મળી જશે. તો આ જે છે એ ઓર ગેટની કાર્યપ્રણાલી કે કાર્ય પદ્ધતિ છે અને આ એની માહિતી છે. નેક્સ્ટ જે છે ત્રીજો મૂળભૂત લોજિક ગેટ આપણે જે ભણવાનો છે એ છે એન્ડ ગેટ. તો એમાં સૌથી પહેલા એની કાર્ય પદ્ધતિ, તો એમાં છે પહેલું સેમ, આ એક મૂળભૂત લોજિક ગેટ છે, આ ગેટને
આ ગેટને બે ઇનપુટ અને એક આઉટપુટ હોય છે, એક આઉટપુટ હોય છે. ત્રીજું આની જેમ જ આ ગેટમાં જો ઇનપુટ એ અને ઇનપુટ બી બંને 1 હોય તો જ આઉટપુટ 1 મળે છે. એટલે if a and b both are 1 then and then output is 1. જો બેમાંથી એકાદો પણ 0 હોય તો આઉટપુટ તમને 0 મળશે. તો આઉટપુટ મેળવવા માટે જરૂરી છે કે a અને b બંને 1 હોય. એટલા માટે એને આપણે એન્ડ કહીએ છીએ. એન્ડ અને ઓર જે આપણે ગુજરાતીમાં કે ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરીને જે મતલબ થાય અને અથવા એના સંદર્ભમાં જ આપણે નામ આપેલા છે. એનું ટ્રુથ ટેબલ જે છે એ કંઈક આવું બનશે. એટલે એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ તો એ કંઈક આવું છે. કોમ્બિનેશન જે ઇનપુટના છે એ સેમ જે આપણે ઓર ગેટમાં વાપર્યા છે એવા ને એવા જ આ એ, આ બી ઇનપુટ અને આઉટપુટ છે એ વાય. આ 0 0 માટે, 0 1 માટે, 1 0 માટે અને 1 1 માટે. તો કોમ્બિનેશન આ તમે યાદ રાખી લો 0 0 0 1 1 0 અને 1 1. આટલા જે છે એના ઇનપુટના કોમ્બિનેશન છે. તો બંને 0 હોય ત્યારે આઉટપુટ 0, આ 0 એક 1 હોય તો આઉટપુટ 0, આ 1 હોય આ 0 તો પણ આઉટપુટ. જ્યારે બંને 1 હોય ત્યારે અને ત્યારે જ આઉટપુટ 1 મળશે. તો આ જે છે એ એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ થઈ ગયું. નેક્સ્ટ જે છે એ છે એનો લોજિક પરિપથ અથવા તો લોજિક સંજ્ઞા. તો એન્ડ ગેટ માટે લોજિક સંજ્ઞા જે છે એ આવી છે. આ લાઈન એકદમ સ્ટ્રેટ હોવી જોઈએ, અહીંયા વળાંક છે એવો નથી આપવાનો. અને આ જે છે એ એન્ડ ગેટ છે. એ બી અને આ આઉટપુટમાં છે એ વાય. અહીંયા આમ જોજો, અહીંયા આમ ખૂણો પડે છે, આ શાર્પ છે કર્વ, અહીંયા આગળ આમ સર્કલ છે. તો આ જે છે એ એન્ડ ગેટનો લોજિક ડાયાગ્રામ છે અથવા તો લોજિક સંજ્ઞા છે. અને બુલિયન સમીકરણ એ પણ જોઈ જઈએ. તો એન્ડ ગેટનું બુલિયન સમીકરણ જે છે કંઈક આવું છે. y બરાબર a અને અહીંયા આગળ આપણે ડોટ કરશું અને b. આ જે છે વચ્ચે કરેલું ડોટ એને આપણે કહીએ છીએ એન્ડ. એટલે આને બોલાય y is equal to a and b. If y is high, if a and b both are high, then and then only y is high. એના પરથી આપણે એન્ડ એવું કહીએ છીએ. એટલે આ ફરીથી કહી દો, આ જે છે ટપકું એ ગુણાકાર માટે નથી, એ એન્ડ નો સિમ્બોલ છે. જ્યારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કરીએ આપણે અથવા તો બાઇનરી એલ્જીબ્રા કહીએ અથવા તો બુલિયન એલ્જીબ્રા કરતા હોઈએ ત્યારે પ્લસ સંકેત ઓર માટે વપરાય અને ડોટ સંકેત જે છે એ એન્ડ માટે વપરાય અને જે આ બારનો સંકેત છે એ નોટ માટે વપરાય. તો આ ત્રણ જે છે એ અગત્યના કહેવાય એવા ગેટ છે. આમાંથી કોઈ પણ એક ગેટ તમને પૂછી શકે 2 માર્કમાં કે નોંધ લખો ઓર ગેટ, એન્ડ ગેટ અથવા તો નોટ ગેટ. હવે બાકીના જે 2 ગેટ છે એમાં પણ સેમ આવું છે. એ પણ આપણે જોઈ લઈએ વારાફરતી. તો જે ચોથો ગેટ છે એ છે NAND ગેટ. તો આને સૌથી પહેલા તો આના નામ પરથી તે નોટ પ્લસ એન્ડ
નું કોમ્બિનેશન, તો એ આપણને આપશે NAND. તો આના પરથી આવી રીતે NAND ગેટ મળે છે. તો એને આપણે શબ્દોમાં આવી રીતે લખી શકીએ, AND ગેટ ના આઉટપુટને AND ગેટના આઉટપુટને નોટ ગેટ સાથે લગાડતા NAND ગેટ મળે છે. આવી રીતે આપણે લગાડીએ તો આપણને NAND ગેટ મળે છે. એટલે AND એનું આઉટપુટ એ આપવાનું આપણે નોટ ગેટના ઇનપુટમાં, તો જે મળે એને NAND ગેટ કહેવાય. તો એ લોજિક પરિપથ જે છે એ કંઈક આવો બનશે. આ એક AND ગેટ છે, એ બી, અહીંયા આગળ આપણને y મળે, y મળશે a એન્ડ b, આ આપણે જાણીએ છીએ. હવે એની સાથે આપણે એક નોટ ગેટ જે છે એ લગાડી દેવાનો છે. એટલે નોટ ગેટ એટલે આવું, અને આપણે ઇન્વર્ટર પણ કહીએ છીએ. તો આ જે છે એ નોટ ગેટ થયો. આમ તો આ જે છે આનું આઉટપુટ, આને y1 કહીએ વચગાળાનું, તો બરાબર a એન્ડ b, એ તો ઇનપુટમાં આપ્યું, આ એને ઉલટાઈ નાખે એટલે એના ઉપર 12 કરવાનો. તો a એન્ડ b 12 એ આનું આઉટપુટ છે. અને આનો જે પરિપથ સંકેત છે એને આપણે કહીએ છીએ લોજિક સંજ્ઞા, NAND ગેટ માટેની. તો આ બેયને આપણે આને આમ દર્શાવશું, એન્ડ ગેટ જ તે, એન્ડ ગેટ જેમાં સિમ્બોલ હતો એમ જ, પણ આ જે છે એના આઉટપુટમાં ટપકું દર્શાવશું. આ NAND ગેટ માટેનો લોજિક પરિપથ અથવા તો લોજિક સંકેત થયું. જો ઇનપુટ a અને b હોય તો આઉટપુટ આપણને મળશે a એન્ડ b 12, એને કહેવાય નોટ a એન્ડ b. તો આના પરથી જ આપણે ટ્રુથ ટેબલ લખી લઈએ, ટ્રુથ ટેબલ અને લોજિક બુલિયન સમીકરણ, તો આ છે જ તે, તેમ છતાંય આપણે એક પછી લખી નાખશું. તો ટ્રુથ ટેબલ તમે ખાસ જુઓ, અહીંયા હું ઇન્ટેન્શનલી 4 કોલમ દેખાડું છું, એટલે તમને આઈડિયા આવે. ટેક્સ્ટ બુકમાં તમારે જેમ છે એમ જ લખવાનું છે, પણ અત્યારે તમને સમજાય એટલા માટે હું અહીંયા વધારે કોલમ રાખું છું. તો જો આ ઇનપુટ a, ઇનપુટ b, આ જે વચગાળાનું ઇનપુટ છે y1 એ હું અહીંયા લખું છું, અને ફાઇનલ આઉટપુટ y થયું. તો આ 4 કોમ્બિનેશન માટેના ખાનાઓ કરીએ. તો જુઓ કોમ્બિનેશન તો આ જ 0 0 0 1 1 0 અને 1 1, બરાબર છે. તો હવે આ એન્ડ ગેટ છે, અહીંયા તો જે ઇનપુટ આઉટપુટ આવે તો એન્ડ ગેટનું છે. એમાં તમે જાણો છો કે 0, આ પણ 0, આ પણ 0, અને બંને 1 હોય ત્યારે જ આઉટપુટ 1 મળે. તો આને ઉલટાઈ નાખશે, એટલે આ ગેટ છે આને ઉલટાઈ નાખે, એટલે 1 0 છે તો 1, 0 છે તો 1, 1 હોય તો 0. તો આ જે છે આ એ આઉટપુટ મળ્યું નોટ ગેટ માટેનું. આ જે આખું છે એ નોટ ગેટનું NAND ગેટનું આઉટપુટ મળ્યું આપણને. તો આ જે છે જ્યારે બંને ઇનપુટ 1 હોય ત્યારે 0 મળવું એ NAND ગેટની લાક્ષણિકતા છે. અને આ જે તમે જુઓ છો આ જે છે એ એનું બુલિયન સમીકરણ છે, બુલિયન સમીકરણ. એમાં a એન્ડ b છે એના ઉપર ખાલી 12 લગાડવાનું છે, એટલે આ એનો સંકેત થયો. આપણે જ્યારે સ્વાધ્યાયમાં દાખલાઓ જોશું ત્યારે એની વધારે ચર્ચા કરશું, કેવી રીતે આનો ઉપયોગ જે છે એ યુનિવર્સલ ગેટ છે, એટલે આમાંથી એન્ડ, ઓર અને નોટ એ બનાવી શકાય, અને નોર પણ બનાવી શકાય. કેવી રીતે એ કામ કરે છે એ આપણે જ્યારે દાખલાઓ ભણશું ત્યારે વધારે એની વિસ્તારપૂર્વક ચર્ચા કરશું. એવી જ રીતે પાંચમો અને છેલ્લો ગેટ છે એ છે નોર ગેટ.
પાંચમો અને છેલ્લો ગેટ એ છે નોર ગેટ. આની જેમ જ લખતા જવાનું છે તમારે, નોટ વત્તા ઓર, એને આપણે કહેશું નોર, નોટ ઓર. એટલે આની જેમ જ ઓર ગેટ ના આઉટપુટ ને નોટ ગેટ સાથે લગાડતા નોર ગેટ મળે છે. તો નોટ વત્તા ઓર એટલે નોર ગેટ મળે. તો હવે એના માટે આપણે સંકેત જોઈ જઈએ. તો ઓર ગેટ જે છે એ આમ છે, આ એ, અહીંયા બી. તો અહીંયા જે આઉટપુટ મળે એ y1 કહીએ તો એ મળશે એ ઓર બી. આ જે છે એ આપણે આપવાનું એક ઇન્વર્ટરને, એટલે કે નોટ ગેટને, અને એનાથી ફાઇનલ આઉટપુટ મળે y નોટ એ ઓર બી અથવા તો એ ઓર બી બાર. આ જે છે એ એનું કોમ્બિનેશન થયું અને એના પરથી આપણે એનો લોજિક સંજ્ઞા આમ દોરી શકીએ. લોજિક સંજ્ઞા એ જે એન્ડમાં આપણે જોઈ એની જેમ જ છે, ઓર નો સિમ્બોલ. આ ઓર નો સિમ્બોલ ઇનપુટમાં એ, ઇનપુટમાં બી અને આઉટપુટમાં એક સર્કલ કરવાનું મોટું, જે નોટ ગેટ સૂચવે છે. એટલે અહીંયા આગળ આપણને y મળ્યું, જે મળશે એ ઓર બી બાર અથવા તો એ પ્લસ બી બાર બોલવું હોય તો, અને એનો મતલબ થાય નોટ એ ઓર બી. તો આ જે છે આખું જે મળ્યું તમને, આને કહેવાય એનું બુલિયન સમીકરણ. આ જે છે એ છે બુલિયન સમીકરણ. અને નોર ગેટનું ટ્રુથ ટેબલ જોઈ લઈએ. નોર ગેટનું ટ્રુથ ટેબલ. તો એમાં આની જેમ જ હું દોરું છું. ઇનપુટ એ, ઇનપુટ બી, આઉટપુટ y1 ઓર ગેટનું અને ફાઇનલ આઉટપુટ y. આ બંને 0 હોય ત્યારે, a0 b1 હોય ત્યારે, a1 b0 હોય ત્યારે, અને બંને 0 હોય ત્યારે. એટલે 0 0 0 1 સોરી 0 1 1 0 અને 1 1. તો y1 આપણે જાણીએ છીએ કે બંને 0 હોય ત્યારે જ 0, બાકી તો 1 મળશે. અને આ એને ઉલટાઈ નાખશે, એટલે 0 હોય ત્યાં 1, બાકી ત્રણેય માટે 0. તો આના પરથી તમે એવું કહી શકો કે જો a અને b 0 હોય તો જ આઉટપુટ 1 મળે, બાકીના બધા સંયોજનો માટે આઉટપુટ 0 મળે. એવું કન્ડિશન જે છે અથવા તો એવું આઉટપુટ આપતો ગેટ એને આપણે નોર ગેટ એવું કહેશું. તો આ જે છે એ 5 ગેટ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની સમજૂતી છે એની આપણે ચર્ચા કરી. તમને જે મટીરિયલ આપવામાં આવ્યું છે એ આવું છે. સૌથી પહેલા તો શબ્દોની સમજૂતી છે. એનાલોગ સિગ્નલ કોને કહેવાય, ડિજિટલ કોને કહેવાય, લોજિક ગેટ, ટ્રુથ ટેબલ અને બુલિયન સમીકરણ, જે આપણે શરૂઆતમાં જોયું હતું. તો તમે જુઓ છો એમ એમ્પ્લીફાયર, ઓસિલેટર જેવું પરિપથ જે છે, ટૂંકમાં આપણે જે ભણ્યા રેક્ટિફાયર ભણ્યા, એ બધા પરિપથમાં આઉટપુટમાં મળતા વોલ્ટેજ અને પ્રવાહના સિગ્નલો સમયની સાથે સતત બદલાયા કરે છે. તેમાં વોલ્ટેજ કે પ્રવાહનું મહત્તમ મૂલ્ય અહીંયા આવશે એક લઘુત્તમ અને મહત્તમની વચ્ચે ગમે તે મળી શકે. તો એવું સિગ્નલ જે છે એને આપણે કીધું છે એનાલોગ સિગ્નલ. અહીંયા તમને બે એનાલોગ સિગ્નલના એક્ઝામ્પલ્સ આપેલા છે. સાઇન કોસાઇન આકારના જે સિગ્નલ્સ છે એ બધા એનાલોગ સિગ્નલ છે. ઉપરાંત આવા અનિયમિત સિગ્નલ છે, સમય સાથે બદલાતા જતા હોય, એ પણ એનાલોગ સિગ્નલ છે. નેક્સ્ટ જે છે એ છે ડિજિટલ સિગ્નલ. તો એમાં તમે જુઓ આકૃતિમાં દર્શાવેલ સિગ્નલમાં પ્રવાહ કે વોલ્ટેજના ફક્ત બે જ મૂલ્યો હોય,
મહત્તમ મૂલ્યને 1 અને લઘુત્તમ મૂલ્યને 0 વડે દર્શાવાય. તો એવા જે સિગ્નલ છે એને આપણે કહીએ છીએ ડિજિટલ સિગ્નલ. તો ડિજિટલ સિગ્નલ જે છે એમાં બે લેવલ છે. આ જે લેવલ છે એને આપણે 1 કહીએ છીએ, આ જે લેવલ છે એને 0 કહીએ છીએ. તો આટલા સમય માટે 0, આટલા સમય માટે 1, પાછું 0, પાછું 1, પાછું 0, પાછું 1, એવા જે સિગ્નલ્સ છે એને આપણે ડિજિટલ સિગ્નલ કહીશું. નેક્સ્ટ જે છે એ છે લોજિક ગેટ. તો ગેટ એ ડિજિટલ પરિપથ છે કે તેના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે ચોક્કસ લોજિકલ સંબંધનું પાલન કરે અને આથી એને લોજિક ગેટ કહેવાય. લોજિક ગેટ જે છે એને એક કે એકથી વધુ ઇનપુટ પણ એક જ આઉટપુટ હોય અને આઉટપુટમાં ક્યાં તો 0 મળે અથવા તો તમને 1 મળે. ગેટ છે એ બે પ્રકારના છે, મૂળભૂત અને યુનિવર્સલ. નોટ, ઓર અને નેન્ડ એ મૂળભૂત છે અને નોર અને નેન્ડ એ યુનિવર્સલ છે. એ આપણે યુનિવર્સલ લોજિક ગેટ મૂળભૂત કોને કહેવાય એની ઉદાહરણો જ્યારે જોશું ત્યારે આપણે ચર્ચા કરશું. એની પછી જે છે એ છે ટ્રુથ ટેબલ. તો લોજિક ગેટને આપવામાં આવતા જુદા જુદા ઇનપુટ સંયોજનો અને તેમને અનુલક્ષીને મળતા આઉટપુટને દર્શાવતા ટેબલને ટ્રુથ ટેબલ કહેવાય. અને લોજિક ગેટની ગાણિતીય રજૂઆત કરતું સમીકરણ એને આપણે કહીએ છીએ બુલિયન સમીકરણ. તો આ 5 જે છે એ શબ્દ સમજૂતી અથવા તો વ્યાખ્યાની જેમ છે. પછી આપણે પહેલો ગેટ ભણવાનો છે એ છે નોટ ગેટ. તો આપણે જેમ જોયું હતું એમ નોટ ગેટ એ પ્રાથમિક ગેટ છે, એને એક ઇનપુટ અને એક આઉટપુટ હોય. એને ઇનપુટ 0 આપીએ તો આઉટપુટ 1 અને 1 આપો તો આઉટપુટ 0 મળે, તો એને ઇન્વર્ટર પણ કહેવાય. આ એનું ટ્રુથ ટેબલ છે, બુલિયન સમીકરણ અને લોજિક સંકેત. નેક્સ્ટ ઓર ગેટ. એમાં પણ સેમ. ઓર ગેટ એ પ્રાથમિક અથવા તો મૂળભૂત લોજિક ગેટ છે. તેને બે કે વધુ ઇનપુટ હોય અને એક જ આઉટપુટ હોય. તેને ઇનપુટ એ અથવા ઇનપુટ બી અથવા બંને 1 હોય તો આઉટપુટ 1 મળે છે. આમ ઓર ગેટના ઇનપુટમાં કોઈ પણ એક હાઈ હોય તો આઉટપુટ મળી જાય, આઉટપુટ 1 મળે. તો તમે જુઓ છો એમ 0 0 માટે આઉટપુટ 0, 0 1 માટે 1, 1 0 માટે 1 અને 1 1 માટે 1. આ એનું બુલિયન સમીકરણ અને આ એનો લોજિક પરિપથ છે. એન્ડ ગેટ પહેલાની જેમ જ પ્રાથમિક લોજિક ગેટ છે, બે કે વધુ ઇનપુટ અને એક આઉટપુટ હોય. અને જો ઇનપુટ એ અને બી બંને 1 હોય તો અને તો જ આઉટપુટ 1 મળે, બાકી ન મળે. તો તમે જુઓ 0 0 ત્યારે 0, 0 1 હોય તો પણ 0, 1 0 હોય તો પણ 0, 1 1 હોય ત્યારે તમને 1 આઉટપુટ છે એ મળે છે. આ એનું બુલિયન સમીકરણ અને આ એનો લોજિક સિમ્બોલ. એવી જ રીતે નેન્ડ ગેટ માટે એન્ડ ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવાથી નેન્ડ ગેટ મળે છે. આ અગત્યનું છે. નોટ પ્લસ એન્ડ ઇઝ ઇક્વલ ટુ નેન્ડ. આ તમને એમસીક્યુમાં પણ પૂછી શકે. અને ટ્રુથ ટેબલ ઉપરથી તમે જોઈ શકો છો કે જો ઇનપુટ એ અને ઇનપુટ બી બંને 1 હોય, આ બંને 1 હોય તો આઉટપુટ છે એ 1 મળતો નથી. તો 1 નથી મળતો. જો બાકી બધા માટે 1 મળે છે, આના માટે 1 મળતો નથી. અને નેન્ડ ગેટની મદદથી મૂળભૂત ગેટ્સ જે છે એન્ડ, ઓર અને નોટ બનાવી શકાય. આથી આ ગેટને યુનિવર્સલ લોજિક ગેટ કહે છે. એનું બુલિયન સમીકરણ અને આ એનો પરિપથ સંકેત. આ જે છે ખાસ યાદ રાખજો, એન્ડની આઉટપુટમાં એક ઇન્વર્ટર લગાડી દો. અને એવી જ રીતે નોર ગેટ જે છે એ એન્ડ કાઢી અને ઉપરના જ પ્રશ્નમાં ઓર લગાડી દો તો એ ઓર ગેટ થશે. તો નોર ગેટ થશે. તો ઓર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવાથી નોર ગેટ મળે છે. નોટ પ્લસ ઓર ઇઝ ઇક્વલ ટુ નોર. તો આ ટ્રુથ ટેબલ તમે જુઓ તો એ અને બી બંને 0 હોય તો આઉટપુટ 1 મળે. એ 0 બી 0 તો આઉટપુટ 1 મળ્યો. બાકી તો આઉટપુટ હા, એ ટ્રુથ ટેબલ માં થોડી ભૂલ છે, એ તમે પછી સુધારી નાખજો. જો એ અને બી બંને 0 હોય તો આ આઉટપુટ જે છે એ એક જ મિનિટ આપણે એને ચેન્જ જ કરી નાખીએ. આ જે છે એ 0 0 હોય તો 1, બાકી બધા માટે 0 મળશે. તો આ જે છે એ એનું આઉટપુટ થયું. તો જો બંને 0 હોય તો જ 1 મળે, બાકી બધા કોમ્બિનેશન માટે તમને 0 આઉટપુટ મળશે. આ એનું
બુલિયન સમીકરણ છે અને આ એનો લોજિક પરિપથ. તો આ તમે જુઓ છો એમ કાર્ય પદ્ધતિ, ટ્રુથ ટેબલ, બુલિયન સમીકરણ, લોજિક સંજ્ઞા આ દરેકના અડધો અડધો માર્ક ગણો તો 2 માર્કમાં પૂછી શકાય એવો આ પરફેક્ટ પ્રશ્ન બનશે 5 માટે. આ ઉપરાંત પણ અમુક બુલિયન એલ્જિબ્રાના સમીકરણો છે કે જે તમે દાખલાઓ સોલ્વ કરો એમાં વધુ સહેલા પડે, ટેક્સ્ટબુકમાં આપેલા નથી પણ આપણે એ બધાની ચર્ચા છે એ કરવાના છીએ. તો નેક્સ્ટ જે આપણો લેક્ચર છે છેલ્લો લેક્ચર રહેશે પ્રકરણ 14નો. થિયરીનો જેટલો સેક્શન છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ 14મું પ્રકરણ. ફક્ત સ્વાધ્યાયના દાખલા અને અમુક ઉદાહરણો એ પૂરું થાય એટલે આપણું પ્રકરણ આવતા લેક્ચરમાં પૂરું થઈ જશે. થેન્ક યુ વેરી મચ.